Good morning, dear AB School students. સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 16નો ટોપિક નંબર 16.3.4 એન્ટીમાઇક્રોબિયલ્સ જેને આપણે કહીએ છીએ પ્રતિ સૂક્ષ્મ જીવીઓ. તો આ ટોપિક આપણે સ્ટાર્ટ કરેલો હતો. પ્રતિ સૂક્ષ્મ જીવીઓ એટલે શું, થોડુંક બ્રીફલી જો ડિસ્ક્રાઇબ કરી નાખીએ તો શરીરમાં રોગ પેદા કરનાર સૂક્ષ્મ જીવાણુઓ જેમ કે બેક્ટેરિયા હોઈ શકે, વાયરસ હોઈ શકે, ફૂગ હોઈ શકે, પેરાસાઇટ્સ હોઈ શકે, પરોપજીવીઓ હોઈ શકે, તેનો નાશ કરવા માટે વપરાતી ઔષધોને પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો કહેવામાં આવે. આ પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો જે છે તો તેનું મુખ્યત્વે વર્ગીકરણ બે પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. 16.3.4માં ટોપિક એ જે છે તો ધેટ ઇઝ એન્ટીબાયોટિક્સ, જેને આપણે પ્રતિજીવીઓ કહે છે, જે આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં ડિટેલમાં લર્ન કર્યું છે. અને ટોપિક નંબર બી જે છે તો તે છે એન્ટિસેપ્ટિક્સ પ્લસ ડિસઇન્ફેક્ટન્ટ. એન્ટિસેપ્ટિક એટલે શું, તો એન્ટિસેપ્ટિક એટલે જીવાણુનાશી અને ડિસઇન્ફેક્ટન્ટ એટલે શું, તો સંક્રમણહારકો. ધીસ વી ઓલરેડી લર્ન ઇન લાસ્ટ 2 લેક્ચર. આપણે જે લાસ્ટ 2 લેક્ચરમાં પ્રતિજીવીઓ વિશે લર્ન કર્યું છે, આજનો જે સેશન જે છે, આજનો જે લેક્ચર છે, તો એ લેક્ચરમાં આપણે કોના વિશે લર્ન કરવાના છે, એન્ટિસેપ્ટિક અને ડિસઇન્ફેક્ટન્ટ વિશે લર્ન કરવાના છે. ટોપિકને ડિટેલમાં સમજાવું તે પહેલાં પ્રતિજીવીઓ એટલે શું, તો પ્રતિજીવીઓ એટલે એવી ઔષધો કે જે ટોટલી ઓર પાર્શિયલી સિન્થેટિક હોય, એટલે કે સંપૂર્ણ એ સંશ્લેષિત હોય ઓર એ અર્ધ સંશ્લેષિત હોય, બરાબર, સૂક્ષ્મ જીવાણુઓમાંથી મળતી હોય કે બેક્ટેરિયા છે, ફૂગ છે, એમાંથી એક્સટ્રેક્ટ કરવામાં આવતી હોય અને શરીરમાં રોગ પેદા કરનાર જીવાણુઓનો નાશ કરતી હોય. તો એ પ્રકારની જે ઔષધો જે છે તેને પ્રતિજીવી ઔષધો કહેવાય, કે વિચ રિક્વાયર્ડ ઇન અ વેરી સ્મોલ ક્વોન્ટિટી. એ ખૂબ જ અલ્પ સાંદ્રતા જીવાણુઓનો નાશ કરવા માટે સક્ષમ છે. એમનું મુખ્યત્વે વર્ગીકરણ બે રીતે થાય, બરાબર. એક તો જીવાણુઓને મારી નાખવાની ક્ષમતાને આધારે, ધેટ મીન્સ ગુણધર્મને આધારે, તો તેના બેઝ પર આપણે એમને જીવાણુનાશક ઔષધો કહેતા હતા અને જીવાણુ નિરોધી એટલે સૂક્ષ્મજીવ નાશક ઓર સૂક્ષ્મજીવ નિરોધી કહેતા હતા. અને બીજા વર્ગીકરણમાં ગ્રામ પોઝિટિવ ઓર નેગેટિવ બેક્ટેરિયા પર અફેક્ટને આધારે, તો બ્રોડ સ્પેક્ટ્રમ જેને ગ્રામ પોઝિટિવ અને નેગેટિવ બંનેને કિલ કરે, પછી નેરો સ્પેક્ટ્રમ તે ગ્રામ પોઝિટિવ ઓર નેગેટિવને કિલ કરે, અને લિમિટેડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ કે જે કોઈ પણ એક સ્પીસીસ, કોઈ એક જીવાણુ પર ઓર કોઈ એક રોગ પર જ અસર કરતી હોય તેને લિમિટેડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ કહેવાય. તો દેટ્સ ઓલ અબાઉટ એન્ટીબાયોટિક. અહીંયા જસ્ટ વી આર મેકિંગ ધ ટોપિક ક્લિયર કે પ્રતિજીવીઓ એકચ્યુઅલી શું છે. હવે આ પ્રતિજીવીઓ જે છે તો તે શરીરમાં રોગ પેદા કરનાર જીવાણુઓ સામે આપણને કેવી રીતે રક્ષણ આપે, તો ધે આર એન્ટર ઇનસાઇડ અવર બોડી. આ પ્રતિજીવી ઔષધો જે છે તો તે આપણા શરીરમાં શું થાય છે, દાખલ કરવામાં આવે છે. આપણા શરીરમાં પ્રતિજીવી ઔષધો દાખલ કરવામાં આવે છે. કયા રૂટથી, તો આપણે તો પહેલાં આપણને થ્રોટ ઇન્ફેક્શન થાય, ગળામાં દુખે, પછી ગળામાં આપણને સોજો આવી જાય, તો ત્યારે આપણે એન્ટીબાયોટિક ટેબ્લેટ્સ પીએ. પછી સેકન્ડ સોર્સ એન્ટીબાયોટિક કેપ્સ્યુલ લઈએ.
બહુ સિવિયર કન્ડિશનમાં બોડીમાં ઇન્ફેક્શન થયેલું હોય તો બ્લડમાં એન્ટીબાયોટિક્સના ઇન્જેક્શન આપવામાં આવે. અમુક એન્ટીબાયોટિક નાના છોકરાઓને સિરપના ફોર્મમાં બી આપવામાં આવે. ઓર એન્ટીબાયોટિક્સ ડ્રગ્સના સસ્પેન્શન અને ઇમલ્ઝન પણ અવેલેબલ હોય. આમ આપણા શરીરમાં જે રોગ પેદા કરનાર સૂક્ષ્મજીવીઓ છે તેમનો નાશ એન્ટીબાયોટિક દ્વારા કેવી રીતે કરવામાં આવે? તો એન્ટીબાયોટિક્સને શરીરમાં દાખલ કરવામાં આવે બાય એની હાઉ. ટેબ્લેટ, કેપ્સ્યુલ, ઇન્જેક્શન, સિરપ, સસ્પેન્શન, ઇમલ્ઝન. ટેબ્લેટ કેપ્સ્યુલ મુખ મારફતે લેવામાં આવે. ઇન્જેક્શન આપણા બ્લડ સ્ટ્રીમ એટલે રુધિરમાં દાખલ કરવામાં આવે સિરિંજ મારફતે. સિરપ, સસ્પેન્શન અને ઇમલ્ઝન પણ આપણે મુખ મારફતે પીએ છીએ. તો આ રીતે એન્ટીબાયોટિક્સ એની સાંદ્રતા ખૂબ ઓછી જરૂરી છે અને શરીરમાં દાખલ કરીને સૂક્ષ્મજીવોનો નાશ કરવામાં આપણને હેલ્પફુલ થાય છે. જીવાણુનાશી અને સંક્રમણહારકો એટલે શું? તો વોટ ઇઝ ધ ડિફરન્સ? જીવાણુનાશી અને સંક્રમણહારકોનો રોલ પણ એન્ટીબાયોટિક્સ જેવો જ છે કે રોગ પેદા કરનાર સૂક્ષ્મજીવો જે છે તેમનો નાશ કરવાનો ઓર તેમની વૃદ્ધિ અટકાવવાની. તો દે આર ઓલ્સો હેવિંગ સેમ એક્શન. કે જે રોગ પેદા કરનાર સૂક્ષ્મજીવો જે છે તેનો નાશ કરવો ઓર તેમની વૃદ્ધિ અટકાવી. આ રીતે જીવાણુનાશી અને સંક્રમણહારકો પણ એન્ટીબાયોટિક્સની જેમ જ બિહેવ કરે અને રોગ પેદા કરનાર સૂક્ષ્મજીવોનો નાશ કરે છે અને એમની વૃદ્ધિ અટકાવે છે. બટ દે આર હેવિંગ ડિફરન્ટ મોડ ઓફ એક્શન. એટલે કે આ જે રોગ પેદા કરનાર સૂક્ષ્મજીવોનો નાશ અને વૃદ્ધિ અટકાવવાની તો તેમનું લોકેશન ઓફ એક્શન એ ડિફરન્ટ છે. આ જીવાણુનાશી જે છે જેને આપણે એન્ટીસેપ્ટિક કહીએ તો તેને આપણે શરીરમાં દાખલ કરતા નથી. તેને શરીરમાં દાખલ કરવામાં આવતા નથી. એન્ટીબાયોટિક્સને શરીરમાં દાખલ કરવામાં આવે જ્યારે અમને શરીરમાં દાખલ કરવામાં આવતા નથી. તો આપણને એમ થાય તો રોગ પેદા કરનાર સૂક્ષ્મજીવોને કેવી રીતે મારી શકે? તો જે સજીવ જીવંત પેશી જે છે that is external body surface. એક્સટર્નલ બોડી સરફેસ જે છે બરાબર, એક્ઝામ્પલ તરીકે સ્કિન જેને કહેવામાં આવે છે ત્વચા. તો સજીવ જીવન પેશીને જીવાણુ રહિત કરવા માટે કોનો ઉપયોગ થાય છે? એન્ટીસેપ્ટિકનો ઉપયોગ થાય છે. સે ફોર એક્ઝામ્પલ આપણે પ્લેગ્રાઉન્ડમાં રમીએ છીએ તો પ્લેગ્રાઉન્ડમાં રમતા રમતા આપણે પડી જઈએ તો આપણને વૂંડ થાય એટલે કે ઘૂંટણ આપણું છોલાઈ જાય, આપણને કોઈ જગ્યાએ ઘા થાય, એમાંથી લોહી નીકળે. હવે એ ખુલ્લો ઘા જે છે તો તેને પહેલાં આપણે જો ડૉક્ટર પાસે ડ્રેસિંગ કરાવીએ ઓર ઘરે મમ્મી આપણને ડ્રેસિંગ કરી આપે કે આપણે હવે જાતે ખુદ ડ્રેસિંગ કરીએ તો એને આપણે જીવાણુ રહિત કેવી રીતે કરીએ? તો પહેલાં આપણે એના પર એને કોટન પ્લગ જે છે તેને આપણે ડેટોલમાં ડીપ કરીએ. એટલે ડેટોલમાં રૂનું પૂમડું ડુબાડીએ અને એનાથી ઘાને સાફ કરીએ. તો ડેટોલ ઇઝ વોટ? ઇટ્સ વન કાઇન્ડ ઓફ એન્ટીસેપ્ટિક. પછી સેકન્ડ આપણે એના પર ટિંચર ઓફ આયોડિન લગાડીએ. ધેટ ઇઝ ઓલ્સો પાવરફુલ એન્ટીસેપ્ટિક. ટિંચર ઓફ આયોડિન જે બ્રાઉન કલરનું સોલ્યુશન હોય તો તે જીવાણુને મારી નાખવા માટે ખૂબ જ સક્ષમ છે, આપણને ખૂબ ચચરતું હોય. ત્યાર પછી હાઇડ્રોજન પેરોક્સાઇડ લગાડવામાં આવે તો હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ એક જીવાણુનાશી તરીકે છે, આપણે હાઇડ્રોજન ચેપ્ટરમાં લર્ન કરેલ છે. પછી આપણે એના પર સોફ્રામાઇસિન ક્રીમ લગાડીએ, બરાબર છે. તો સોફ્રામાઇસિન ક્રીમ પણ એક જાતનું શું છે? જીવાણુનાશી છે. હવે આ જે જીવાણુનાશી છે તે શરીરમાં દાખલ કરવામાં નથી આવતી. એટલે સપોઝ મને થ્રોટ ઇન્ફેક્શન થયું તો તમે મને એમ નહીં કહી શકો કે ચાલો સર તમે સોફ્રામાઇસિન ક્રીમ ખાઈ જાઓ. શું સોફ્રામાઇસિન ક્રીમ ખાઈ શકાય? ના. તો એન્ટીસેપ્ટિક અને એન્ટીબાયોટિકનો મેજર ડિફરન્સ શું છે? તો એન્ટીબાયોટિક અને
એન્ટીસેપ્ટિકનો રોલ સેમ જ છે કે રોગ પેદા કરનાર સૂક્ષ્મજીવોનો નાશ કરવાનો અર્થ એમની વૃદ્ધિ અટકાવવાની, બટ મોડ ઓફ એક્શન વિલ બી ડિફરન્ટ કે ઓર લોકેશન ઓફ એક્શન કે ક્યાં એ લોકો વર્ક કરે, હાઉ દે એન્ટર ઇનસાઇડ ધ બોડી, દેટ ઇઝ ડિફરન્ટ. પ્રતિજીવીઓને આપણા શરીરમાં દાખલ કરવામાં આવે, જ્યારે એન્ટીસેપ્ટિકને શરીરમાં દાખલ કરવામાં આવતા નથી. તો વેર ધે આર એપ્લાય, એ લોકોને ક્યાં આપણે લગાડવામાં આવે, તો સજીવ જીવન પેશી છે, ધેટ ઇઝ એક્સટર્નલ બોડી સરફેસ, જે શરીરનો બહારનો ભાગ છે તેને જીવાણુ મુક્ત કરવા માટે, જીવાણુ રહિત કરવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? જીવાણુનાશીનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે એન્ટીસેપ્ટિક કહીએ છીએ. તો આ થઈ ગયું વાત જીવાણુનાશીને. જીવાણુનાશીને શરીરમાં કોઈ પણ વેમાં દાખલ કરવામાં આવતું નથી, ફક્ત શરીરની બાહ્ય ત્વચા જે છે. હવે સંક્રમણહારક એટલે શું? તો સંક્રમણહારકનું પણ કાર્ય સેમ જ, રોગ પેદા કરનાર સૂક્ષ્મજીવોનો નાશ કરવો અને તેમની વૃદ્ધિ અટકાવી. પણ દે આર નોટ ડીલિંગ વિથ ધ લિવિંગ સરફેસ. એટલે સંક્રમણહારકો જે છે તો તેનું કાર્ય શું છે? નિર્જીવ વસ્તુ ને જીવાણુ રહિત કરવા માટે એનો ઉપયોગ થાય છે. નિર્જીવ વસ્તુને જીવાણુ રહિત કરવા માટે કોનો ઉપયોગ થાય છે? ડિસઇન્ફેક્ટન્ટ, સંક્રમણહારક. હવે અહીંયા જો એન્ટીસેપ્ટિક સજીવ જીવન પેશીને જીવાણુ રહિત કરવા માટે વપરાય અને ડિસઇન્ફેક્ટન્ટ એ નિર્જીવ વસ્તુને જીવાણુ રહિત કરવા માટે વપરાય. તો ધેટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ બિટવીન ડિસઇન્ફેક્ટન્ટ એન્ડ એન્ટીસેપ્ટિક. જીવાણુનાશી અને સંક્રમણહારકનો મેજર ડિફરન્સ શું? તો જીવાણુનાશી એ સજીવ જીવન પેશીને જીવાણુ રહિત કરે છે, ધેટ ઇઝ they are dealing with the living tissues. બરાબર, બોડી આપણા બોડી સાથે કન્સર્ન છે. જ્યારે ડિસઇન્ફેક્ટન્ટ એ નિર્જીવ વસ્તુને જીવાણુ રહિત કરવા માટે વપરાય, આ સજીવ જીવન પેશી માટે વપરાય છે. માટે એમાં જે ડ્રગ્સ જે છે તેની સાંદ્રતા ઓછી હશે, જ્યારે આમાં ડ્રગ્સ એટલે કે ઔષધની સાંદ્રતા કેવી હશે? વધારે હશે. બિકોઝ નિર્જીવ વસ્તુ પર બેક્ટેરિયા જે છે, માઇક્રો ઓર્ગેનિઝમ છે, તો તેનું આક્રમણ વધારે, એટલે એના પર ગ્રોથ પણ વધારે હોય, જે સ્મોલ માઇક્રો ઓર્ગેનિઝમ છે, અને એના પર એમનું અમાઉન્ટ વધારે હોય, તો તેને દૂર કરવા માટે આપણે એની સાંદ્રતા વધારે રાખવી પડે. ગીવ મી વન એક્ઝામ્પલ કે ધેટ ઇઝ યુઝફુલ એઝ અ ડિસઇન્ફેક્ટન્ટ. તો આપણને ખાસ યાદ હોય તો આપણા ઘરે ફિનાઇલના પોતા થાય એવરી ડેના, આપણને ખબર જ હોવી જોઈએ બધાને. તો ફિનાઇલના જે પોતા થાય, તો ફિનાઇલ ધેટ ઇઝ નથિંગ બટ ફિનોલ. તો ફિનોલ ઇઝ અ પાવરફુલ ડિસઇન્ફેક્ટન્ટ. તો આટલા સેશનમાં આપણે શું લર્ન કર્યું? તો એન્ટીબાયોટિક હોય, એન્ટીસેપ્ટિક હોય કે ડિસઇન્ફેક્ટન્ટ હોય, ત્રણે ત્રણ જે છે, તો ત્રણે ત્રણનું કાર્ય શું છે? તો તે રોગ પેદા કરનાર સૂક્ષ્મજીવોનો નાશ કરવો ઓર વૃદ્ધિ અટકાવે. પણ પ્રતિજીવીઓને શરીરમાં દાખલ કરવામાં આવે છે. જીવાણુનાશીને શરીરમાં દાખલ કરવામાં નથી આવતા, પરંતુ સજીવ જીવંત પેશીને જીવાણુ રહિત કરવા માટે વપરાય છે. એટલે બોડીનું જે એક્સટર્નલ પાર્ટ છે તેને જીવાણુ રહિત કરવા માટે એનો ઉપયોગ થાય. સંક્રમણહારક જે છે તો દે આર નોટ ડીલિંગ વિથ ધ લિવિંગ ટિશ્યુ, જીવન પેશી સાથે એમનું કોઈ કાર્ય નથી. એ લોકો ક્યાં વપરાય છે? નિર્જીવ વસ્તુ લાઈક ફ્લોર, ભોંયતળિયું હોય, નિર્જીવ વસ્તુ હોય, બેન્ચ હોય. ત્યાર પછી સેકન્ડ વાત કરવામાં આવે તો આપણા જે ટોયલેટ હોય, વોશરૂમ હોય, બાથરૂમ હોય, કિચન સરફેસ હોય, ડાઇનિંગ ટેબલ હોય, તો બધી વસ્તુને જે આપણે જીવાણુ રહિત કરવા માટે જે વાપરીએ તેને શું કહેવામાં આવે છે? સંક્રમણહારકો કહેવામાં આવે, તેને ડિસઇન્ફેક્ટન્ટ કહેવામાં આવે. તો પહેલાં આપણને બેઝિક ડિફરન્સ બિટવીન એન્ટીબાયોટિક, એન્ટીસેપ્ટિક અને ડિસઇન્ફેક્ટન્ટ તેના વિશે ખ્યાલ હોવો જોઈએ. વેર ધે આર એપ્લાય, હાઉ ધે વર્ક, એ આપણને ખબર હોવી જોઈએ. તો ત્યાર પછી ટોપિકને આપણે અગાડી કન્ટિન્યુ કરવામાં આપણને હેલ્પફુલ થાય. હવે આપણે વન બાય વન એન્ટીસેપ્ટિક અને ડિસઇન્ફેક્ટન્ટ વિશે શીખીશું કે હાઉ ધે વર્ક અને એના કયા ઉદાહરણ છે. બિકોઝ કોમ્પિટિટિવની એક્ઝામમાં ફ્રોમ ધ ગિવન બિલો વિચ વન ઇઝ એન્ટીબાયોટિક, નીચેનામાંથી કયું પ્રતિજીવી છે, કયું જીવાણુનાશી છે, કયું સંક્રમણહારક છે, કયું કેટલી સાંદ્રતામાં જીવાણુનાશી તરીકે વર્તે, કયું કેટલી સાંદ્રતામાં સંક્રમણહારક તરીકે વર્તે, એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય. તો હવે આપણે સ્ટાર્ટ કરશું ડિસઇન્ફેક્ટન્ટ એન્ડ ધ એન્ટીસેપ્ટિક્સ. જીવાણુનાશી એટલે શું? એન્ટીસેપ્ટિક એટલે શું? હવે આના લેફ્ટ પોર્શન પર અને રાઇટ પોર્શન પર આપણને કંઈક
વસ્તુ દેખાય છે, અહીંયા કંઈક વસ્તુ દેખાય છે, અહીંયા કંઈક વસ્તુ દેખાય છે, તો તમારે એના પર ફોકસ નથી કરવાનું. આપણે શીખવાનું છે જીવાણુનાશી વિશે. મેં સ્ટડી મટીરિયલ એવી રીતે રેડી કર્યું છે કે ડિફરન્સના ફોર્મમાં રેડી કર્યું છે, જેથી તમે આખા ટોપિકને ડિફરન્સના ફોર્મમાં કમ્પેર કરીને યાદ રાખી શકો. તો અત્યારે આપણે પહેલાં શીખીએ જીવાણુનાશી એટલે શું, પછી તફાવતના ફોર્મમાં શીખીશું. જીવાણુનાશીને એન્ટિસેપ્ટિક્સ કહેવાય. તેઓ સજીવ જીવન પેશી એટલે ઘા, કપાયેલો ભાગ, ત્યાર પછી ચાંદા એટલે કે અલ્સર, બાહ્ય સાઈડ, નોટ ઇન્ટરનલ અલ્સર, બહારના ભાગ જે ચાંદા જે છે, રોગગ્રસ્ત ત્વચા જે છે, તો તે બધુંને જીવાણુ રહિત કરવા માટે, જીવાણુ મુક્ત કરવા માટે વપરાય. તેમને એન્ટીબાયોટિક્સની જેમ શરીરમાં દાખલ કરવામાં આવતા નથી, પરંતુ જે એક્સટિરિયર બોડી પાર્ટ જે છે, તો શરીરનો બહારનો ભાગ છે, તેને જીવાણુ રહિત કરવા માટે વપરાય. તેઓની સાંદ્રતા કેવી હોય છે? ઓછી હોય છે. અને બેસ્ટ એક્ઝામ્પલ છે ફિનોલ જે છે, ધેટ ઇઝ 0.2%. તો ધેટ વિલ એક્ટ લાઇક અ એન્ટિસેપ્ટિક. MCQનો વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ફિનોલ કેટલી સાંદ્રતામાં એન્ટિસેપ્ટિક તરીકે બિહેવ કરે? તો 0.2% સાંદ્રતામાં. અન્ય ઉદાહરણ જોઈએ, વેરી ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખવાના. બધા જ ઉદાહરણ તમને પૂછાય છે. તો ધેટ ઇઝ ડેટોલ. આપણે ડેટોલ ઇઝ અ વેરી મચ ઇમ્પોર્ટન્ટ એન્ટિસેપ્ટિક. અત્યારે પણ કોરોનાના કેસમાં આપણે ડેટોલનો મેક્સિમમ ઉપયોગ કરીએ એન્ટિસેપ્ટિક તરીકે. હવે એન્ટિસેપ્ટિક જે છે, તો તેમાં ડેટોલ એ શાનું મિશ્રણ છે? તે MCQમાં બોર્ડમાં ગુજસેટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ક્લોરઝાઇલિનોલ અને આલ્ફા ટર્પેનિયોલનું મિશ્રણ ખાસ પૂછાય, યાદ રાખવાનું છે. એન્ટિસેપ્ટિકના બધા જ ઉદાહરણ યાદ રાખવાના, બિકોઝ બધા જ કોઈને કોઈ જગ્યાએ તમને MCQમાં કામ લાગશે. પછી ફ્યુરાસિન અને સોફ્રામાઇસિન ક્રીમ, આ બંને ક્રીમના ઉદાહરણ જે છે, તે પણ એન્ટિસેપ્ટિક ક્રીમ તરીકે વપરાય, જે જીવાણુ મુક્ત કરવા માટે વપરાય. બાયથાયોનોલ એન્ટિસેપ્ટિક સોપ, આ પણ ક્વેશ્ચન પૂછાય. ઈચ એન્ડ એવરી MCQ ડિફરન્ટ છે, બધા જ પૂછાય. ક્વેશ્ચન પૂછાય નીચેનામાંથી કયું રસાયણ એ સાબુમાં જીવાણુને મારવાનો ગુણધર્મ દાખલ કરે છે, એટલે જીવાણુનાશી ગુણધર્મ દાખલ કરે છે. ધેટ ઇઝ વોટ? બાયથાયોનોલ. ત્યાર પછી ટિંક્ચર ઓફ આયોડિન, કે જે પાવરફુલ એન્ટિસેપ્ટિક છે, શક્તિશાળી જીવાણુનાશી છે. તો ટિંચર ઓફ આયોડિનનું કેમિકલ કમ્પોઝિશન પૂછાય, તો ઇટ ઇઝ 2 to 3% સોલ્યુશન ઓફ આયોડિન ઇન આલ્કોહોલ એન્ડ વોટર. ખાસ યાદ રાખવાનું, ટિંચર ઓફ આયોડિન 2 to 3% સોલ્યુશન ઓફ આયોડિન ઇન આલ્કોહોલ એન્ડ વોટર. એટલે આયોડિનનું 2 થી 3% સાંદ્રતા ધરાવતું આલ્કોહોલ અને પાણીમાં બનાવેલું દ્રાવણ, તેને ટિંચર ઓફ આયોડિન કહેવાય. બોરિક એસિડ આઈ વોશ તરીકે, એ નિર્બળ જીવાણુનાશી છે. વીક એક્વિયસ સોલ્યુશન, બોરિક એસિડનું વીક એક્વિયસ સોલ્યુશન એ નિર્બળ જીવાણુનાશી. અત્યારે આપણે લાસ્ટમાં P વિભાગ શીખ્યા, તેમાં પણ આ પોઈન્ટ આપણે શીખ્યા. પછી આયોડોફોર્મ, ક્લોરોફોર્મ, જેમ CHCl3 ને ક્લોરોફોર્મ કહેવાય, તો આયોડોફોર્મ CHI3 સિટુસરે હેલોલ્કેન હેલોએરિન સમજાવ્યું, તેમાં એક્સપ્લેન કર્યું છે તમને. આયોડોફોર્મ પણ એક સારું એન્ટિસેપ્ટિક છે, બરાબર. સેવલોન વિચ ઇઝ સોલ્યુશન ઓફ ક્લોરહેક્ઝિડિન ગ્લુકોનેટ, નીટ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાનું. સેલોલ ધેટ ઇઝ ફિનાઇલ સેલિસિલેટ, મેડિકલ સ્ટોરમાં અવેલેબલ થાય. ત્યાર પછી H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ, નેમ એઝ પરહાઇડ્રોલ, યાદ રાખવાનું. દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. નેમ્ડ એઝ પરહાઇડ્રોલ, કે જે વૂન છે, તીત છે, ઈયર છે, ક્લિનિંગ કરવા માટે, એટલે કે ઘા છે, દાંત છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ. ત્યાર પછી કાન છે, તેને ક્લિનિંગ માટે ખાસ વપરાય. ત્યાર પછી અમુક ડાય લાઇક જેન્ટિયન વાયોલેટ, મિથિલિન બ્લુ, ક્લોરેમાઇન ટી, નીટના સ્ટુડન્ટ્સે ખાસ યાદ રાખવાનું. બાયોલોજી દેટ મીન્સ બોર્ડના સ્ટુડન્ટ્સને યાદ રાખશે તો ચાલશે. પછી મર્ક્યુરિયમ છે, એક્રીફ્લેવિન છે, અને હેક્ઝાક્લોરોસાયક્લોહેક્ઝેન. હેક્ઝાક્લોરોસાયક્લોહેક્ઝેન જે છે, તો જેનું બંધારણ આ રીતેનું હોય, Cl 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 and Cl. This is hexachlorocyclohexane. તો these are the common example of antiseptic. ખાસ યાદ રાખવાનું. એન્ટિસેપ્ટિક તો ફરીથી રિપીટ કરાવું તો તે સજીવ જીવન પેશીને જીવાણુ રહિત કરવા માટે વપરાય. એન્ટીબાયોટિક્સની જેમ શરીરમાં દાખલ કરવામાં આવતી નથી. તેઓની સાંદ્રતા ઓછી છે. બોડીના એક્સટર્નલ પાર્ટમાં એપ્લાય કરવામાં આવે. ઓછી સાંદ્રતામાં ફિનોલ 0.2% ખાસ ઉદાહરણ. અન્ય ઉદાહરણમાં ડેટોલનું કેમિકલ કમ્પોઝિશન યાદ રાખવાનું. ક્લોરઝાઇલિનોલ અને આલ્ફા ટર્પેનિયોલ,
ફ્યુરાસિન અને સોફ્રામાઇસિન ક્રીમ. સાબુમાં એન્ટિસેપ્ટિક ગુણધર્મ દાખલ કરવા માટે બાયથાયોનિલ ઉમેરવામાં આવે. ટિંચર ઓફ આયોડિન પાવરફુલ એન્ટિસેપ્ટિક છે, જે આયોડિનનું 2-3% સાંદ્રતા ધરાવતું આલ્કોહોલ અને પાણીમાં બનાવેલું દ્રાવણ છે. બોરિક એસિડ એ નિર્બળ જીવાણુનાશી છે, જે આઈ વોશ તરીકે વપરાય છે. આયોડોફોમ, પછી સેવલોન, સેલોલ, હાઇડ્રોજન પેરોક્સાઇડ જે પરહાઇડ્રોલ તરીકે વપરાય, કે જે દાંત, પછી કાન અને વૂન્ડ એટલે ઘાને જીવાણુરહિત કરવા માટે વપરાય. એન્ડ સમ ડાઇઝ અને સમ એન્ટીબાયોટિક્સ, સમ એન્ટિસેપ્ટિક, તો દે આર યુઝફુલ એઝ અ એન્ટિસેપ્ટિક્સ. ઉદાહરણ બધા ખાસ યાદ રાખવાના, તફાવતના ફોર્મમાં ખાસ યાદ રાખવાનું આપણે. સંક્રમણ હારક એટલે શું? તો સંક્રમણ હારકને ડિસઇન્ફેક્ટન્ટ કહેવાય. અત્યારે જ આપણે લર્ન કર્યું કે દે આર ઓલ્સો હેવિંગ સેમ પ્રોપર્ટી ટુ કિલ ધ માઇક્રો ઓર્ગેનિઝમ ઓર ટુ ઇન્હિબિટ ધેર ગ્રોથ. એટલે સૂક્ષ્મજીવોનો નાશ કરવાનો ઓર એમની વૃદ્ધિ અટકાવવાની. બટ દે આર નોટ ડીલિંગ વિથ ધ લિવિંગ ટિશ્યુ. સજીવ જીવન પેશીને જીવાણુરહિત કરવા માટે તેમનો ઉપયોગ થતો નથી, પરંતુ નિર્જીવ વસ્તુને જીવાણુરહિત કરવા માટે તેમનો ઉપયોગ થાય. લાઇક ભોંયતળિયું, ગટર વ્યવસ્થા, ડ્રેનેજ જે છે, પછી વોશરૂમ જે છે, ટોયલેટ જે છે, પછી ફ્લોર જે છે, તેને ક્લીન કરવા માટે આપણે ડિસઇન્ફેક્ટન્ટનો ઉપયોગ કરીએ. હવે જે નિર્જીવ પેશી જે હોય તેના પર સૂક્ષ્મજીવોની માત્રા વધારે હોય, પરિણામે તેમને દૂર કરવા માટે એમની સાંદ્રતા વધારે હોવી જરૂરી. ફિનોલ જે છે તો 1%. હવે અહીંયાથી આપણે એક પોઈન્ટ જો યાદ રાખીએ તો ફિનોલ 1% સાંદ્રતા ધરાવતું હોય તો તે ડિસઇન્ફેક્ટન્ટ તરીકે વર્તે છે. ખાસ યાદ રાખવાનું, ફિનોલ જે છે તો તે 1% સાંદ્રતા ધરાવતું ફિનોલ એ ડિસઇન્ફેક્ટન્ટ એટલે સંક્રમણ હારક તરીકે વર્તે. જ્યારે ફિનોલ એ 0.2% સાંદ્રતા ધરાવતું હોય તો તે એન્ટિસેપ્ટિક તરીકે વર્તે. એટલે અમુક પદાર્થો, હવે અહીંયાથી ટ્રુ અને ફોલ્સ સ્ટેટમેન્ટ શું બને છે? અમુક પદાર્થો ઓછી સાંદ્રતામાં એન્ટિસેપ્ટિક તરીકે વર્તે અને વધારે સાંદ્રતામાં સંક્રમણ હારક તરીકે વર્તે, તો એ સ્ટેટમેન્ટ સાચું છે. એનું બેસ્ટ ઉદાહરણ ફિનોલ 0.2% સાંદ્રતામાં જીવાણુનાશી અને 1% સાંદ્રતામાં સંક્રમણ હારક તરીકે વર્તે. સાંદ્રતા બદલાઈ જશે, 1% જીવાણુનાશી અને 0.2% સંક્રમણ હારક, તો તે એમસીક્યુ ખોટો. 2% એન્ટિસેપ્ટિક એન્ડ 1% સંક્રમણ હારક, તે પણ ખોટું. 0.2% એન્ટિસેપ્ટિક એન્ડ 1% ડિસઇન્ફેક્ટન્ટ, તો એ વિધાન સાચું. તો એ ઉદાહરણ ખાસ યાદ રાખવાનું. અન્ય ઉદાહરણ જો જોઈએ તો અન્ય ઉદાહરણમાં આપણે યાદ રાખવાના, ધેટ ઇઝ ક્લોરીનની સાંદ્રતા. તો 0.2 થી 0.4 ppm સાંદ્રતા ધરાવતું ક્લોરીનનું દ્રાવણ. કોન્સન્ટ્રેશન ખાસ યાદ રાખવાનું. ઓછા ઉદાહરણ છે અને બધા જ ઉદાહરણ તમને કામ લાગશે. 0.2 થી 0.4 ppm. હવે એમસીક્યુમાં અહીંયા 0.2 થી 0.4 ppm. ઓલવેઝ જ્યારે પેપર સેટ કરવામાં આવે તો 0.3 ppm સાંદ્રતા ધરાવતું ક્લોરીનનું દ્રાવણ પૂછવામાં આવે તો વિધાન સાચું કે ખોટું? તો સાચું. વાય? તો પછી તમે એમ કહો કે સર ટેક્સ્ટબુકમાં તો 0.2 ને 0.4 લખેલું. ઇટ ઇઝ બિટવીન 0.2 થી 0.4 ppm સાંદ્રતા ધરાવતો, તો 0.3 ઇઝ કમ ઇન બિટવીન. તો 0.3 ppm ક્લોરીનનું દ્રાવણ એ ડિસઇન્ફેક્ટન્ટ તરીકે વર્તે, સાચું છે. પછી સલ્ફર ડાયોક્સાઇડની અતિ અલ્પ સાંદ્રતા ધરાવતું દ્રાવણ એ ડિસઇન્ફેક્ટન્ટ, એન્ટિસેપ્ટિક તરીકે નહીં. યાદ રાખજો, આ પી વિભાગનો ક્વેશ્ચન છે, તમને અહીંયા કન્ફ્યુઝ થશે. સલ્ફર ડાયોક્સાઇડનું અતિ અલ્પ સાંદ્રતા ધરાવતું દ્રાવણ જે છે તો તે ડિસઇન્ફેક્ટન્ટ તરીકે વર્તે. પછી જો ક્વેશ્ચન તફાવતના ફોર્મમાં પૂછાય તો કે જીવાણુનાશી અને સંક્રમણ હારક વચ્ચેનો તફાવત લખો. હવે આપણને ખબર છે કે બોર્ડમાં આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સના ક્વેશ્ચન પૂછાશે, 1 માર્કનો એમસીક્યુ પૂછાશે અને 2 માર્કનું એક ક્વેશ્ચન પૂછાય. હવે 2 માર્કનો ક્વેશ્ચન જીવાણુનાશી અને સંક્રમણ હારકનો પૂછાય તો આપણે 3 થી 4 મુદ્દા લખવાના થાય. ખાસ તો 3 મુદ્દા જ થાય છે. પહેલો પોઈન્ટ જે છે તો જીવાણુનાશી એટલે શું? તો એ સજીવ જીવંત પેશીને જીવાણુરહિત કરવા માટે વપરાય. તો સંક્રમણ હારકમાં સામે આપણે શું લખવાનું? તો નિર્જીવ વસ્તુને જીવાણુરહિત કરવા માટે વપરાય છે. ત્યાર પછી બીજો પોઈન્ટ લખવાનું કે તેઓની સાંદ્રતા ઓછી હોય છે, તેઓની સાંદ્રતા વધુ હોય છે. પછી ત્રીજો પોઈન્ટ એમ લખવાનું કે અમુક પદાર્થ ઓછી સાંદ્રતાએ જીવાણુનાશી તરીકે વર્તે, અમુક પદાર્થો વધુ સાંદ્રતા
વધુ સાંદ્રતાએ સંક્રમણહારક તરીકે વર્તે. બંનેના ઉદાહરણ લખવાના, જેમ કે ફિનોલ 0.2% સાંદ્રતા ધરાવતું જીવાણુનાશી તરીકે વર્તે, જ્યારે 1% સાંદ્રતા ધરાવતું ફિનોલ જે છે તો તે સંક્રમણહારક તરીકે વર્તે. અને લાસ્ટ જે છે તો ઉદાહરણમાં અન્ય ઉદાહરણ તમને જેટલા બી આપણે લર્ન કર્યા, ડેટોલ, બાયથાઇનોલ, ટિંચર ઓફ આયોડિન, પછી બોરિક એસિડ, આયોડોફોર્મ, જે કોઈ ઉદાહરણ તમને યાદ રહે તો તેમાંથી 3 થી 4 કે 5 ઉદાહરણ મેન્શન કરવાના. અને ડિસઇન્ફેક્ટન્ટમાં બી ક્લોરિનનું દ્રાવણ, સલ્ફર ડાયોક્સાઇડનું અતિ અલ્પ દ્રાવણ, પછી ક્રેસોલ સોલ્યુશન જે ટેક્સ્ટબુકમાં આપેલા છે તો બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ ટેક્સ્ટબુકના ઉદાહરણ ખાસ યાદ રાખવાના. અધરવાઇઝ નીટ પોઈન્ટ ઓફ વ્યૂ મેં જેટલા મેન્શન કરેલા છે તેટલા યાદ રાખશો તો ચાલશે. તો એના બેઝ પરથી તફાવતના 4 મુદ્દા રેડી થઈ જાય તો તે પ્રમાણે આપણે યાદ રાખવાનું. જો જીવાણુનાશી અને આપણને એટલે કે એન્ટિસેપ્ટિક અને એન્ટીબાયોટિક્સનો તફાવત પૂછવામાં આવે તો તેના 2 પોઈન્ટ થાય કે એન્ટીબાયોટિક્સ જે છે તો તેની વ્યાખ્યા લખવાની કે પૂર્ણ ઓર આંશિક રીતે રાસાયણિક સંશ્લેષણ દ્વારા પ્રાપ્ત થતા હોય, જે ઓછી સાંદ્રતામાં પણ સૂક્ષ્મજીવોની ચયાપચય પ્રક્રિયામાં અવરોધ લાવે અને તેમનો નાશ અટકાવે તો તેમને પ્રતિજીવીઓ કહેવાય. શરીરમાં દાખલ કરવામાં આવે જ્યારે તેમનું કાર્ય પણ શું છે કે સૂક્ષ્મજીવોનો નાશ કરવાનો ઓર એમની વૃદ્ધિને અટકાવવાની, પરંતુ તેઓને એન્ટીબાયોટિક્સની જેમ શરીરમાં દાખલ કરવામાં આવતા નથી. તેઓ શરીરની જે બાહ્ય પેશી છે તેને જીવાણુરહિત કરવા માટે વપરાય. ને ત્યાર પછી તેઓનું ઉદાહરણ લખવાના, એન્ટીબાયોટિક્સમાં આપણને જે યાદ હોય ને તેમના, અને એન્ટિસેપ્ટિકના જે આપણને ઉદાહરણ હોય તે યાદ રાખવાના. તો દેટ મીન્સ પ્રતિજીવી અને જીવાણુનાશીના 2 કે 3 મુદ્દા થાય કે તેઓને શરીરમાં દાખલ કરવામાં આવે છે તો તે સજીવ જીવન પેશીને એટલે શરીરની બહાર જીવાણુને મારવા માટે વપરાય. બંને એ સજીવ સાથે જ કન્સર્ન છે. ત્યાર પછી તેમના બંનેના ઉદાહરણ યાદ રાખવાના. આમની સાંદ્રતા ઓછી હોય, આમની સાંદ્રતા એમના કરતાં સાપેક્ષમાં વધારે હોય છે. That's about the difference between antibiotics and antiseptics.